નિરાધાર ફરતી ગૌમાતાઓની વારે આવ્યું સુરતનું શ્રી શ્યામળજી ભગવાન યુવા ટ્રસ્ટ ગ્રુપ। બનાસકાંઠાના છેવાડાના વિસ્તારોમાં ઉનાળાની કાળઝાળ ગરમીની સિઝનમાં નિરાધાર ફરતી ગાયો અને અબોલ જીવોને અત્યારે કોઈપણ પ્રકારનો ઘાસચારો ન મળવાથી ગાયોને ખૂબ જ તકલીફ વેઠવવી પડી રહી છે। ત્યારે ઘણા બધા જીવદયા અને ગૌપ્રેમી મિત્રો અલગ અલગ સેવાકીય ગ્રુપો દ્વારા ગૌમાતાની સેવા માટે ઘાસચારો અને અલગ અલગ જગ્યાએ પાણીની વ્યવસ્થા કરીને સેવાનું ઉત્તમ કાર્ય કરતા હોય છે। જેમાં આજરોજ સુરતના શ્રી શ્યામળજી ભગવાન યુવા ટ્રસ્ટ ગ્રુપ દ્વારા બનાસકાંઠાના સરહદી થરાદ, લાખણી અને દાંતીવાડા તાલુકાના 15 જેવા ગામડાઓમાં 57,020 રૂપિયાની 6 ગાડી લીલો ઘાસચારો 1,000થી વધારે નિરાધાર ફરતી ગાયોને ગામડે ગામડે ફરીને ખવડાવવામાં આવ્યો હતો। વધુમાં ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણે જણાવ્યું હતું કે દિવાળીની સિઝનમાં આ ગ્રુપ દ્વારા બનાસકાંઠાની ખૂબ જ જરૂરિયાતમંદ દરેક ગૌશાળામાં રૂબરૂ જઈને સૂકો ઘાસચારો, ગોળ અને દાણ આપીને ગૌ સેવાનું એક ઉત્તમ સેવાકીય કાર્ય કરે છે। જે તમામ ગૌરક્ષક મિત્રો અને દાનદાતાઓનો વસંતભાઈએ દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને ગામડે ગામડે એમના સેવાકીય ગ્રુપની કામગીરીને દરેક ગામના લોકોએ બિરદાવી હતી। આ સેવાકીય કાર્યમાં સતીશભાઈ હરિયાવાડા, આસુભાઈ રાજકોટ, નાગજીભાઈ સાતસણ, ભરતભાઈ સાતસણ, લીલાભાઈ કંસારી, જુંજાભાઈ, હરજીભાઈ, જેતાભાઈ, રૂપાભાઈ હરિયાવાડા અને અન્ય 2-4 યુવા સાથી મિત્રોએ સેવામાં સાથ સહકાર આપ્યો હતો। જય શ્રી કૃષ્ણ, જય ગૌમાતા મિત્રો। શામળાજીમાં જે આપણા ગામડેથી અમુક મિત્રો છે ત્યાં પોતાના ધંધા રોજગારી માટે ત્યાં નોકરી કરતા હોય છે અને પોતાનો ધંધો કરતા હોય છે। એ મિત્રો દ્વારા જન્મદિવસ હોય કે એનિવર્સરી હોય કે કાંઈ પણ પ્રસંગ હોય એક રૂપિયો ભેગો કરી અને આપ જોઈ શકો છો છેક છેવાડાના ગામડા સુધી નિરાધાર ફરતી ગૌમાતાની સેવામાં આ લોકો લીલો ઘાસચારો આપી અને ગૌમાતાની સેવાનું એક ઉત્તમ કાર્ય કરે છે। જેમના દાતા છે શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ સુરત। જે આ ગ્રુપ અલગ અલગ ગામડાઓમાં જે નિરાધાર ફરતી ગૌમાતાઓ છે, અમુક ગૌશાળાની જે ખાસ તકલીફ છે એવી ગૌશાળાઓ સુધી પહોંચી અને ગૌમાતાની સેવાનું ઉત્તમ કાર્ય કરે છે। એ બદલ એમનો દિલથી ખૂબ ખૂબ આભાર। અને આ ગ્રુપની અંદર જે પણ દાનદાતાશ્રીઓ દાન આપે છે એ તમામને પણ ખરેખર ખૂબ ખૂબ અભિનંદન છે કે જે આપનો એક રૂપિયો ગૌમાતાના મુખ સુધી પહોંચે છે અને સેવા થાય છે અને એ એક સારા અને સત્કાર્યમાં વપરાય છે। માટે આપ સૌને વિનંતી કરું છું જેટલા પણ બને એટલા મિત્રો આ ગ્રુપની અંદર વધારે જોડાય અને આવી બસ ગામડે ગામડે ગૌમાતાઓની સેવા થાય અને ગૌમાતાઓને આપણે બચાવી શકીએ। જય ગૌમાતા, જય ગોપાલ।